નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશિયા. સિહોરમાં એલડી મુનિ હાઈસ્કૂલ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે રક્તદાન શિબિર યોજાઈ ગઈ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સમગ્ર રાજ્યની સાથે સિહોરની શૈક્ષણિક સંસ્થામાં પણ રક્તદાન શિબિર યોજાયો. સિહોરની એલડી મુનિ હાઈસ્કૂલ ખાતે આજે નમો કે નામ રક્તદાન શિબિરનું નગરપાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડ દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું. આ શિબિરમાં ખૂબ મોટા પ્રમાણમાં શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા શિક્ષકો અને કર્મચારીઓએ રક્તદાન કર્યું છે, જે દેશના જવાનો કાજે હશે એવું જણાવાયું હતું. નામ રક્તદાન કાર્યક્રમમાં આજે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના શૈક્ષણિક સંઘો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન થયું છે, જેમાં ગુજરાતભરમાં 300 ઉપરાંત રક્તદાન કેમ્પો અત્યારે ચાલી રહ્યા છે. એમાં ભાવનગર જિલ્લાના શૈક્ષણિક સંઘ દ્વારા પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ આચાર્ય સંઘ અને જુદા જુદા સ્વર્ગ દ્વારા એ સિહોર ખાતે શ્રી એલડી મુનિ હાઈસ્કૂલની અંદર આજે રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યો છે, જેમાં સિહોર શહેરના નગરપાલિકાના પ્રમુખ શ્રી જાગૃતિબેન રાઠોડના વિશેષ ઉપસ્થિતિમાં જેનું સવારમાં ઉદ્ઘાટન કાર્યક્રમ સિહોર શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ જાની તેમજ સિહોરની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાના વડાઓ તેમજ જુદા જુદા શૈક્ષણિક સંઘોના હોદ્દેદારશ્રીઓ અને સિહોરના સામાજિક સંસ્થાઓ દ્વારા આ રક્તદાનનું કાર્ય શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં કુલ 82 બોટલ રક્તદાન એકત્ર કરી અને 150ની પાર ટાર્ગેટનો આજનો આ સિહોર એલડી મુનિ હાઈસ્કૂલ ખાતેનો ટાર્ગેટ છે. આની અંદર સિહોર અને સિહોરના તમામ શૈક્ષણિક સંઘોના કર્મચારીઓએ જહેમત ઉઠાવી અને માનનીય વડાપ્રધાનશ્રી અને દેશના જવાનો માટે આ રક્ત એકત્ર કરી અને મહામૂલું પોતાનું યોગદાન આપ્યું છે. એ બદલ સિહોર દરેક શૈક્ષણિક સંઘો દ્વારા અમે આભાર વ્યક્ત કરીએ છીએ. રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત સાથે વસ્તુ ભારત માતા કી જય. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.